પાકિસ્તાનમાં છે હે હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી ને ભાઈ. આ વખતે તો ચોમાસાનું ભાઈ આગમન થઈ ગયું છે. ધીમે ધીમે અત્યારમાં છાંટા ચાલુ થઈ ગયા છે. બધા કામ ધંધે લાગી ગયા. જો આમાં સુહાની ભાઈ તો મીના રમકડા ભરવા એના પલ્લી જાય કા જાગી હજી જાગી છે મોટી ની તો બહાર આવી ઓસરીમાં. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયા, ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા ને રમકડા મને ભરવા સીધી વરસાદ છાંટા ચાલુ થઈ ગયા. ચોમાસાનો અત્યારે પેલો વરસાદ જેવું કે છાંટા ચાલુ થયા છે. કેવો વરસાદ આવે કોને ખબર. એ તો હાલો હાલો ઉતરો, હેઠા ઉતરો. એમાં સુહાની બેન અહીંયા બધી ભેગું કરે છે. મમ્મી જે વાડામાં બધી બળતણ ને એવું બધું ભીનું છે નોખી દઈ બધી હારે છે. બે છાંટા આવે છે બધા કામ ધંધે લાગી જાય. બળતણ બધા લઈ લીધા અહીંયા. ઓલી કેરી છે શું છે એમાં ખાલી છે ને તો વાંધો નહીં. કપડા સુકાય છે. વરસાદ અત્યારે વાદળા થઈ ગયા હતા. સવારમાં લાગતું હતું કે લગભગ તો આવશે જ તે. ખોખામાં ખાલી હતું પણ તો એક કેરી નીકળી છે. આપણે શિરાવાનું તો થઈ ગયું હવે. અમારે ખાઈમાં પાણી ઓર ચોમાસાનું ભર્યું છે. હજી એટલું પાણી ભર્યું છે. પાછો વરસાદ આવી છે એટલે નવું જૂનું પાણી ભેગું થઈ જાય છે. વરસાદ ચાલુ એમાં પાણી પોરનું ભર્યું. સારું કર્યું અત્યારે વેલા જાગીને હેઠે ધાબે હોતો હમણાં પર. રાતે હવે પવન બહુ હતો ને, ગોદડું પકડી રાખવું પડતું એટલો પવન હતો આજ રાતે. અને વાતાવરણ એકદમ ઠંડુ હતું ને મસ્ત પવન આવતો હતો ઠંડો. ગોદડા ને એવું લઈને કે નીચે આવીને સીધો સુવાની બેન જગાડીને એ ઓછને પગી જાય ચાલુ થઈ ગયું. બેન સીધા પગે રમકડા લેવા જામ જા. જેવા જેવા છાંટા આવ્યા છે નાવા સાંભળી ગયું. મોઢું ધોયું પેલા મોઢું ધોયું નથી, ડાયરેક્ટ વરસાદના પાણી નાવાનું છે એને. હાડી લઈ લીજે ને પલ્લી જાહે. મીના હારવા જો ચોમાસામાં જો બે છાંટ આવે ને તો બધા કામ ધંધે લાગી જાય. ધાબા ઉપર બળતણ છે મીના હારવાની છે. બતાવું સીધા બળતણ નીચે ઘા કરવાનું. અમારે બધી ચાલે છે કારણ કે ભાઈ વરસાદ આવે બે છાંટા પણ બધું પલાળે વીરો જાય ખોટો. અત્યારે એક ચોમાસાનું પાછું ગેસ ઉપર કે અંદરની બળતણની જોઈને પાછળ એટલે હાચવીને એને રાખવા પડે એવું છે બધું. કેરેટમાં મને બળતણ હારવા દો. ક્યાં છે? હા જો ઝીણા ઝીણા જામફળનો ફાલ આવી ગયો છે. જો જામફળ આવી ગયો છે. ઝીણા ઝીણા નકરા જામફળ છે. પાકી જાય એટલે ખરી જાય ને પછી. ચોમાસામાં તો કામ ધંધે લાગી ગયા તો બધે. હવે વરસાદ ચાલુ જ રહેવાનો. કપડા એમાં ચોમાસા ચાલુ થયું એટલે એ કઈ દોરીઓના કઈ ઠેકાણા નથી. કપડા ને બધું લેવાનું પણ બધા સુકવવા ગયા તાત્કાલિક. પછી બધી દોરીઓ બાંધવાની, પાછા ઓસરીમાં કઈ અડધા સુકવાના, અડધા હોલમાં સુકવાના, આવું બધું છે અત્યારે. હાલ હવે કામ ધંધા બધા લાગી રહે. આપણે વ્યાજે ઘડીક શિરાવા અત્યારમાં શિરાઈ લઈએ અને ઘંટીએ પાછો જયરામ દાદાને ફોન કરી દઈએ કારણ કે ત્યાં શટર ખુલ્લું છે. દવાના પીડ્યા હોય વાસટ આવે ત્યાં એ પલ્લી જાય પાછા. એટલે હારો તો જયરામ દાદાને ફોન કરી દઈએ હવે. અને અત્યારમાં અમારે શિવાજીભાઈ ની જતા દુકાને ભાગ લઈને વીએ છે. મમ લેવો મમ શિવાય ઓલા કુકુ કેમ બાંધતા હતા? રસ્તામાં ઓલા કુકુ બાંધતા હતા શિવાય એની ભૂલમાં છે. શિવાય કુકુ બાંધતા હતા. કુકુ કેમ બાંધતા હતા? કુકુ એમ બાંધતા હતા.
વરસાદ આવ્યો હતો ત્યાં તમારે હે એ દુકાને વરસાદ આવ્યો તો નહોતો આવ્યો કે તમારે દુકાન શું કાંઈ ગઈ પાકિસ્તાનમાં છે હે પાકિસ્તાનમાં છે હે સારું હાલો ભાઈ આપણે શિરાવા બે જાય શિવાજીભાઈ ભાઈ એવું કામ કરશે બધું હવે અત્યારે હવે શિરાવી કરીને થઈ ગયા છે નવરા અને બધા દવાણા કરી વળે તૈયાર એટલે ભાઈ ઘરનું હોય છે તો જવું જ પડે દોડવા દવાડા લઈને વ્યાજ ઘંટી અને અમારા ભાઈ તો ટાટા કે દેખો બાય બાય ભાઈ મળ્યા રમવા ટાટો મસ્ત પવન આવે છે ને બહાર એટલે એટલે ધુઆયા હોઈ ગઈ સુજાન વાસી કુબડા બધી એ શું છે બાવ હાથી 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 બોલતા આવડે હાથી જી 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 ગુંગુણિયા વળી જાય છે ગુંગુણિયા હારો હાલો તો આપણે વ્યાજ ઘંટી આવે તો અત્યારે વાતાવરણ તો એનો પવન મસ્તીનો છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ઓપે વાત તો વ્યાજ ઘંટી આપણે તો ભાઈ બપોરે આપણે વ્યાજ હતા ઘંટી અને ઘંટીથી બપોરેથી સીધા અત્યારે સાંજે નવરા થયા છીએ અને અત્યારે ઘંટીથી આવ્યા અને લગભગ અડધી કલાક જેવું છું હમણાં હું છે નાઈ કરીને ફ્રેશ થઈ ગયા અને વાળું પાણી કરી લીધા છે અને હવે જવાનું છે એક ભૂતનું ફિલ્મ બનાવવા શોર્ટ ફિલ્મ ટૂંકમાં એટલે શું કહેવાય રીલ્સ બનાવવા તો હમણાં ભાઈબંધ દોસ્તારો બધા આવે છે એટલે એની ચેનલમાં બનાવવાનું છે આપણે ખાલી જવાનું છે અને શું છે કે નાનો એવો રોલ છે તો રોલ હવે નીકળી ઘરેથી હવે તો હવે જો અત્યારે બધા આવી ગયા છે જો અહીંયા ભૂત અમારે અહીંયા છે બધા ભૂત ઘરના છે ચિંતા કરતા નહીં એક અહીંયા છે એક અહીંયા છે લીંબુ મસાલો બતાવો જો લીંબુ મરચાં બધું લઈ આવ્યા છે હારો હવે મોડું નથી કરવો ફટાફટ ચાલુ કરી લે કારણ કે એમાં એવું છે કે ઘરે જઈને પછી સીસોડ ઉતારવાનો છે એમાં આ બધાને થોડોક લાભ દેવાનો છે હા હા હારો હવે ચાલુ કરી હવે તો ભાઈ અત્યારે આપણે સીન બે ત્રણ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ભૂત બનાવવાનું ચાલુ કરી છે એમ તો પછી તમે તાર હેઠે જો અમારે ભૂત બનાવવાનો છે આજ કવાને વાર ઉપર કે નહીં કૌશિક આમ ભાઈને હામું ભૂત જોઈ જાય. બનાવવાનું. તેરી ઝુલ્ફે હટા લે જો એટલે છે ને પ્યોર ઘઉંનો લોટ હો ભાઈ ઓલા પાકિસ્તાન વાળાને બિચારાને ખાવાય નથી મળતા ને મોટે સોપડે ભારત વાળા જો આ પાકિસ્તાન વાળા ભાળી જાય ને તો એમ કે આપણે ભારતમાં વ્યૂ જવું છે હાલો જય પડી દે પકડવા જો હાલે કિરણ ભૂખ તૈયાર જો બસ 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 આ ઓલા પનીર આ છે ને બાકી એ થોડોક લોટ રાખ્યો છે અહીંયા હવે જેને જેને સીની જે ચાલુ જ રાખવાના છે તે રીલ શૂટ થાય આખી હારો હવે પાછા રીલ શૂટ કરવા મળી હમણાં અને ભાઈ હવે આપણે આવતા રહ્યા છીએ ઘરે અને હવે ઉતારવાનો છે સિસોડો તો ભાઈ જો અત્યારે સિસોડો ઉતારીને થઈ ગયા છે નવરા ને હવે ભૂતને મોકલી દઈએ ઘરે નાવા ધોવા કે હેલો બોલ મિત્રો જય માતાજી હું ભકો ભરાડી આપણી રીલ આપણે આજ રાતે 10 વાગે આપણે અપલોડ કરવાની છે તો જરૂરથી જોઈ આવજો તમે અને એ રીલમાં ભાઈ આપણે છે ના છે તમે આગળ વિડીયોમાં જોઈ તો તમને અરે ખબર છે. હું છું હા, આ તો મેન ભૂત છે એટલે આ તો ભાઈ હોય જ ને આ ભાઈ એક નહીં હોય કારણ કે આ ભાઈ આપણે વ્લોગ શૂટ કરવામાં હતા એ ભાઈ અને વિડિયો ઉતાર હા જો અત્યારે સિસોડે મૂકી દીધો છે આ રોલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય